જીવનદાસ તથા લક્ષ્મીદાસ બંને સંગી વૈષ્ણવ હતા. તેમની ભક્તિ અનેરી હતી. આ બંને ભગવદીઓને શ્રી ગોપાલાલના સ્વરૂપનો ભર ઘણો જ હતો. અહોરનિશ પ્રભુજીની અલૌકિક દિવ્ય લીલામાં રસમગ્ન રહેતા, લૌકિકને તુચ્છ કરીને જાણતા, બહિર્મુખનો સંગ કે તેનું મુખ પણ ન જોતા એવા એકાંતિક અનન્ય અટંકા ભગવદી હતા. જુઓ કેટલા બધા ઠાકોરજી સુધી પહોંચેલા આ બધા ભગવદીઓ, બધા જ ભગવદીઓ એવા છે. પણ અહીંયા ઉદાહરણ આપ્યું છે કે કેવા કેવા ઠાકોરજી સુધી પહોંચેલા કે લૌકિકને તુચ્છ જાણે અને બહિર્મુખનો સંગ ન કરે પણ મુખ પણ ન જોવે. કેમ કે જો એવાનું મુખ જોવે ને તો પણ એમના જેવો ભાવ આવી શકે, એટલે મુખ પણ ન જોવે બહિર્મુખનો. એવા એકાંતિક અનન્ય અને અટંકા ભગવદી હતા. કેમ કે એમનો પોતાનો આ અંદર ઠાકોરજીનો આવેશ હોય ને એ ન જાય ને એના માટે સતત પ્રયત્ન કરતા ને ગમતું જ નહોતું.